પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. રાજ્યભરમાં ચોમાસાનો વિધિવત આરંભ. સુરતમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. વડનગરમાં 2000થી વધુ લોકોએ ભુજંગાસન કરીને વિશ્વ રેકોર્ડ સર્જ્યો. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ. એઆઈ આધારિત પ્રણાલીનો કરાશે ઉપયોગ. 19 જૂને વિશ્વ સિકલસેલ એનિમિયા દિવસ ઉજવાયો. પંચમહાલમાં વધુ કેસ નોંધાતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો ટેસ્ટ કરાવવા અનુરોધ. સાહિત્ય અકાદમી યુવા અને બાળ સાહિત્ય પુરસ્કારની જાહેરાત. આકાશવાણીના સમાચાર વાચક હિના અજ્ઞાનીને સિંધી ભાષામાં આસમાની પરી માટે પુરસ્કાર. એકતાનગર બન્યું ચિમ્પાન્ઝીનું રહેઠાણ. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ પ્રાણી સંગ્રહાલયમાં 3 ચિમ્પાન્ઝીનું આગમન. અને પંચમહાલના કાજલ ખુશલાણીએ નેપાળમાં યોજાયેલી નૃત્ય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. રાજ્યમાં ચોમાસાનો વિધિવત આરંભ થઈ ગયો છે. શરૂઆતના દિવસોમાં જ મેઘરાજા રાજ્યમાં મન મૂકીને વરસી રહ્યા છે. શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય, ઉત્તર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં મેઘમહેર થઈ છે. છેલ્લા 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમાં ખાસ કરીને સુરતમાં ગઈકાલે 16 ઇંચથી વધુ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સુરતમાં વરસાદની સ્થિતિ અંગે સાંભળીએ એક અહેવાલ. શહેરના સણિયા હેમાન ગામમાં પાણી ભરાઈ જવાના કારણે વિવિધ વિસ્તારો ડૂબી ગયા હતા, જ્યાં મંદિર પણ ડૂબી જવા પામ્યું હતું. લિંબાયતમાં ખાડીના પાણી ઓવરફ્લો થવાના કારણે 2000થી વધુ લોકોને સુરત મહાનગરપાલિકા દ્વારા રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. તો ગ્રામ્ય અને જિલ્લામાં પણ બારડોલી અને રાયમ વિસ્તારમાં પાણી ભરાઈ જતા અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા ICCC બિલ્ડિંગ ખાતેથી સર્વેલન્સ ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરત શહેરના રિંગ રોડ ખાતે પાણી ભરાવાના કારણે વેપારીઓને કરોડોનું નુકસાન થયું હતું. બીજી તરફ સુરત શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સુચારુ ટ્રાફિક નિયમન અને નાગરિકોને સતત અપડેટ્સ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમારી સાથે અને તમારા માટેના સૂત્રને સાર્થક કરતા સુરત શહેરના કંટ્રોલ રૂમ ખાતે કુલ 12 કર્મચારીની 2 ટીમ 2 શિફ્ટમાં કાર્યરત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા કુલ 100 પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરીને શહેરીજનોને અગત્યની માહિતી પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં વોટર લોગિંગની પરિસ્થિતિ, ટ્રાફિક વ્યવસ્થાપન, વરસાદના કારણે ગરનાળાની વર્તમાન સ્થિતિ, ડાયવર્ઝન રૂટ અને ખાડીમાં પાણીમાં સ્તરની અપડેટ્સનો સમાવેશ થાય છે. આ સહિત 2 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે શહેરની શાળાઓમાં રજા પણ આપી દેવામાં આવી હતી. સમાચાર દર્પણ માટે સુરતથી લોપા દરબાર. સમગ્ર વિશ્વમાં 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો. ત્યારે રાજ્યમાં આ યોગ દિવસે નવો વિશ્વ રેકોર્ડ સર્જાયો. મહેસાણા જિલ્લાના વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે 2121 જેટલા યોગ સાધકોએ એકસાથે ભુજંગાસન કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. રાજ્યભરમાં 1.5 કરોડથી વધુ લોકોએ યોગ દિવસની ઉજવણીમાં સામૂહિક યોગ ક્રિયામાં જોડાયા. સાંભળીએ એક અહેવાલ. મંદિર બનાવે તનને ઉર્જાવાન, યોગ અગર જો કરશો તો રહેશો સદા યુવાન. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદના પ્રહલાદનગર ખાતે યોગ કાર્યક્રમમાં સહભાગી બન્યા, જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે વડોદરા ખાતે યોગ શિબિરમાં ભાગ લીધો હતો. ભાવનગર ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયાના અધ્યક્ષસ્થાને યોગ દિવસની ઉજવણી કરાઈ. મહીસાગર જિલ્લામાં આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસ ઉજવાયો. સોમનાથ મંદિરના સાનિધ્યમાં 3000થી વધુ યોગાભ્યાસીઓએ યોગાભ્યાસ કર્યો. આ ઉપરાંત રાજ્યના ઐતિહાસિક ધરોહર અને આઇકોનિક સ્થળો અંબાજી મંદિર, દ્વારકાના સુદર્શન સેતુ અને સુદામા સેતુ, એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભુજના સ્મૃતિવન મ્યુઝિયમ, ભારત પાકિસ્તાનની સરહદ પર નડાબેટ, ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, મોરબીના મણિમંદિર, ઓખાના સામિયાણી ટાપુ, બરડા ડુંગરના આભા પર હિલ સ્ટેશન,
ભાવનગરના હાથીબા દરિયા કિનારે, પોરબંદર ચોપાટી ખાતે તેમજ વડોદરા અટલાદરા સ્વામિનારાયણ મંદિર જેવા સ્થળોએ યોગાભ્યાસ કાર્યક્રમો યોજાયા. સમાચાર દર્પણ માટે મયુર સોલંકી, આકાશવાણી, અમદાવાદ. મહેસાણા જિલ્લાના વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે યોગની પ્રાચીન પરંપરા જન આંદોલન બનીને વિકસિત ભારત માટે વિકસિત સ્વાસ્થ્ય, સમૃદ્ધ અને તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ કરશે. તેમણે ઉમેર્યું કે યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ જીવન જીવવાની એક કળા છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટેની યોગની થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. યોગ એવું વિજ્ઞાન છે જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે એકાગ્રતાથી જોડે છે. યોગ અભ્યાસ દ્વારા તણાવ મુક્તિ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનમાં સકારાત્મકતા આવે છે. એટલું જ નહીં, યોગ આપણને આત્મશિસ્ત, સંયમ અને આત્મજાગૃતિ શીખવે છે. વડાપ્રધાનશ્રીએ મન કી બાતમાં મેદસ્વીતા જેવી ઘાતક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેના ઉપાય રૂપે લોકોને જીવનમાં યોગને સામેલ કરવાની અપીલ કરી હતી. योग अगर जो करशो तो सो रहशो सदा युवान. હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આગામી 27 જૂનના રોજ યોજાશે. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડ બાજાવાળા સાથે ભગવાન જગન્નાથ આનંદ અને ઉત્સાહ સાથે નગરયાત્રાએ નીકળશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ સંતો આવશે. જમાલપુર જગન્નાથ મંદિરની વેબસાઇટ www.jagannatjiahd.org પર રથયાત્રા નિહાળી શકાશે. રથયાત્રા અંગે વધુ માહિતી આપતા ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે પરંપરાગત રીતે અષાઢી બીજ નિમિત્તે મળસ્કે 4 વાગે ભગવાનની મંગળા આરતી થશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. રથયાત્રા જગન્નાથજી મંદિર પ્રાંગણથી સવારે 7 વાગે નીકળશે. રથયાત્રા પૂર્વે મંદિરમાં અનેક ઉત્સવો ઉજવાતા હોય છે, અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથજીનો નેત્રોત્સવ વિધિ છે, ગજરાજોની પૂજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીને પ્રતિપદાના દિવસે સોના વેશમાં શૃંગાર કરવામાં આવે છે અને ભગવાન જગન્નાથજી જયારે આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ વચ્ચે જતા હોય ખબર અંતર પૂછવા માટે, લોકોના દુઃખ સુખની હાલ સમાચાર લેવા, ત્યારે મંદિર તરફથી ભગવાનની સાથે પ્રસાદની પર વ્યવસ્થા કરવામાં આવે છે. એ પ્રસાદની વ્યવસ્થામાં 30,000 કિલો મગ, 500 કિલો કેરી, 500 કિલો જાંબુ અને દાડમ, કાકડી તૈયારી કરવામાં આવે છે. નેત્રોત્સવના દિવસે ભગવાનની આંખે જે કપડાથી પાટો બાંધવામાં આવે છે, જેને આપણે ઉપરણા કહીએ છીએ, એ 2 લાખની સંખ્યામાં રથયાત્રાના દિવસે ભગવાનના પ્રસાદ રૂપે દર્શનાર્થીઓમાં, ભક્તોમાં વહેંચવામાં આવશે. આ વર્ષની રથયાત્રામાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે એઆઈ આધારિત પ્રણાલીનો ઉપયોગ કરાશે, તેમ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું. આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ. જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે, એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય, પોલીસ આ ભીડને થોડું રોકી શકે. આ સિવાય કંઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગ ના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે. તાજેતરમાં 19 જૂને વિશ્વ સિકલસેલ એનિમિયા દિવસ ઉજવાયો. સિકલસેલ એનિમિયા રોગ અંગે જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આ રોગ વધુ જોવા મળે છે. પંચમહાલ જિલ્લામાં સિકલસેલ એનિમિયા રોગના 3,000થી વધુ દર્દીઓ મળી આવતા જિલ્લા આરોગ્ય વિભાગે વિશેષ સ્ક્રીનિંગ હાથ ધર્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ગામિતે લોકોને સિકલસેલનો ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો છે. સરકારશ્રી તરફથી એક ખૂબ જ ઉમદા અભિગમથી અત્યારે તમામ લોકોનું સિકલસેલ સ્ક્રીનિંગ ચાલી રહ્યું છે. દરેક સિકલસેલ ડિસીઝ પેશન્ટને સરકારશ્રી તરફથી 2500 રૂપિયા પ્રતિમાસ આપવામાં આવે છે અને જે સિકલસેલની રોગની સારવાર છે એમાં દાખલ થવાથી માંડીને જે પ્રોફાઇલેટિક દવાઓ છે બધી જ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. અટકાવવા માટે એક જેનેટિક કાઉન્સલિંગ પ્લસ મેરેજ કાઉન્સલિંગ અને ખાસ કરીને અવેરનેસ કરવામાં આવે છે. આપણા જિલ્લામાં 12 જેટલા સિકલસેલ કાઉન્સલર છે,
એ ખાસ કરીને યુવા પેઢી અને જે સ્કૂલ ગોઈંગમાં જે સિકલ સેલના ડુ એન્ડ ડોન્ટ સમજાવવામાં આવે છે, જે લગ્ન લાયક યુવાઓ છે એમને સિકલ સેલની એકબીજાને જાણકારી આપીને જે સિકલ સેલના કાર્ડ છે એમની સ્થિતિ બતાવીને એમને લગ્ન કરવા કે નહીં કરવા અને સામાજિક જવાબદારી કઈ રીતે નિભાવી એ સમજાવવામાં આવે છે. સાહિત્ય અકાદમી દિલ્હીએ આ વર્ષ માટેના સાહિત્ય અકાદમી યુવા અને બાળ સાહિત્ય પુરસ્કારની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતી ભાષામાં મયુર ખાવડુને નરસિંહ ટેકરી નિબંધ માટે પુરસ્કાર જાહેર કરાયો છે. બાળ સાહિત્ય માટે ગુજરાતી ભાષામાં કીર્તિદા બ્રહ્મભટ્ટને ટિંચક કવિતા માટે પુરસ્કાર જાહેર કરાયો, જ્યારે સિંધી ભાષામાં આકાશવાણીના સમાચાર વાચક હિના અગનાનીને આસમાની પરી માટે પુરસ્કાર જાહેર કરાયો છે. આવો સાંભળીએ શું કહે છે હિનાબેન અગનાની. મને ફીલ થતું હતું કે નાના બાળકો ઇંગ્લિશમાં રાઇમ્સ બહુ ઝડપથી શીખી જાય છે, એટલે મને વિચાર આવ્યો કે અગર આ જ કવિતાઓ આપણે બાળકોને પોતાની સિંધી ભાષામાં આપીએ તો કેટલું સારું. અને બસ એ જ વિચારથી મને પ્રેરણા મળી અને મેં કવિતાઓ લખવાનું શરૂ કર્યું અને આ રીતે મારે બુક આસમાની પરીનું સર્જન થયું. નાના બાળકો રમતા રમતા નવી ટેકનોલોજી અપનાવી શકે અને દુનિયાના જ્ઞાનને મેળવી શકે એવા પ્રયત્ન મેં કરેલા છે. સાહિત્ય અકાદમીને મારી આ કોશિશ ગમી અને મને આટલું મોટું સન્માન આપ્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આફ્રિકન રેઇન ફોરેસ્ટના રતન ચિમ્પાન્ઝીનું એકતાનગર બનશે વતન. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્કમાં 3 ચિમ્પાન્ઝી લાવવામાં આવ્યા છે. નિકો, સુઝી અને એમિલિયા નામના આ ચિમ્પાન્ઝી સંયુક્ત આરબ અમીરાતથી લાવવામાં આવ્યા છે. આ અંગે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે વધુ માહિતી આપી. આ જે મૂળ આફ્રિકન રેઇન ફોરેસ્ટના પ્રાણી છે, ખાસ કરીને વાત કરીશ કે દુબઈમાં ચિમ્પાન્ઝી રહેતા હતા ત્યાંના અને અહીંના વાતાવરણમાં ખૂબ જ વિવિધતા છે, ત્યારે લાવીને શરૂઆતમાં 1 મહિના સુધી અહીંના વાતાવરણને અનુકૂળ થાય તે માટેના ખૂબ એક સારા પ્રયત્નો કરવામાં આવ્યા. અને ખાસ કરીને જે એનિમલ્સનું જે ધ્યાન રાખવા માટે જે ટ્રેન્ડ અમારી પાસે જે એનિમલ કીપર છે તેમની સાથે પણ એક સંબંધ બંધાય, સેતુ બંધાય એ જરૂરી હતું. તો એ માટેના પણ પ્રયાસો કર્યા અને જ્યારે આ વાતાવરણ સાથે અનુકૂલન સાધ્યું ત્યારબાદ અમને આપણે છોડવામાં આવ્યા છે. અહીંયા એમના માટે આધુનિક પિંજરું બનાવવામાં આવ્યું છે. ઉષ્ણકટિબંધીય રેન ફોરેસ્ટ જેને વર્ષાવન પણ કહેવાય છે, તો એ વર્ષાવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેથી ચિમ્પાન્ઝી પોતાના જે સ્વભાવ મુજબ અનુકૂળ થઈ શકે અને ખાસ કરીને બહારની સાઈડ જ્યાં પ્રવાસીઓ ઊભા હશે ત્યાં કાચમાંથી નિહાળી શકે એ માટેની ઉત્તમ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અને બીજી સાથે એ પણ કહી દઉં કે જ્યારે પણ કોઈ ઝૂ છે તો એ ઝૂ માત્ર લોકોના પ્રાણીઓને જોવા માટે નહીં, પરંતુ આ જે લુપ્ત થતા જે પ્રાણી અથવા પક્ષીઓ છે એમને આ પ્રકારના ઝૂમાં લાવી અને એમનું સંરક્ષણ અને સંવર્ધન કરવાની બી પ્રક્રિયા ચાલે છે. પંચમહાલના કાજલ ખુશલાણીએ નેપાળમાં યોજાયેલી નૃત્ય સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. નેપાળમાં યોજાયેલી 5મી માઉન્ટ એવરેસ્ટ આંતરરાષ્ટ્રીય સંગીત અને નૃત્ય રમતગમત સ્પર્ધામાં પોતાના નૃત્યની આગવી શૈલીનું પ્રદર્શન કરીને કાજલે આ સિદ્ધિ મેળવી છે. સાંભળીએ એક અહેવાલ. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની દીકરી કાજલ ખુશલાનીએ ગોધરા શહેર સહિત સમગ્ર સિંધી સમાજનું દેશમાં ગૌરવ વધાર્યું છે. નેપાળમાં યોજાયેલ 5મું માઉન્ટ એવરેસ્ટ ઇન્ટરનેશનલ મ્યુઝિક એન્ડ ડાન્સ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2025 નેપાળ કાઠમંડુમાં પોતાના ડાન્સની આગવી શૈલીનું પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ હાંસિલ કર્યો છે. આ દીકરી કે જે જન્મથી બોલી શકતી નથી કે સાંભળી શકતી પણ નથી, પરંતુ પોતાની આગવી સિદ્ધિથી સુવર્ણ પદક મેળવેલ છે, જે ગોધરા માટે ગૌરવ સમાન છે. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો. ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, રજૂઆત રીટા દવે, સંપાદન મયુર સોલંકી.